આક્ષેપ કર્યા છે, નિવેદન કર્યા છે પીએમ મોદીએ કે લોકોએ કોંગ્રેસ પાસેથી એક લેખિતમાં ગેરંટી લેવી જોઈએ કે જો કોંગ્રેસ સત્તામાં આવે તો એસસી એસટીનું જે રિઝર્વેશન છે, અનામત છે, તેને કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરવામાં આવે. અમુક જે ચોક્કસ સમુદાય છે તેને વધુ અનામત નહીં આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. ખાસ વાતચીત કરીશું ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસજી જોડે. વ્યાસજી, મોદીએ એક મહત્વની ટિપ્પણી કરી છે, એક નિવેદન આપ્યું છે કોંગ્રેસ ઉપર. શું નિવેદન છે અને ગુજરાત ભાજપ શું માને છે? ગઈકાલે તેમણે જાહેર સભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસેથી પ્રજાને એમણે કહ્યું હતું કે તમે લેખિત લો કે આ પ્રકારે જે એસસી એસટી ઓબીસીની જે પણ કંઈ અનામત છે તેને તેઓ કોઈ પણ રીતે છેડશે નહીં અને કોઈ અન્ય ધર્મના લોકોને અનામત આપવા માટેના પ્રયત્નો નહીં કરે, એમનો હક છીનવીને. કારણ કે કોંગ્રેસ પાર્ટી જ્યારે તમામ ભારતની તમામ સીટોમાં જ્યાં લડે છે ત્યાં હાર ભાળી ગઈ છે અને એમને દેખાયું છે કે પ્રજા બિલકુલ જ એમને નકારી ચૂકી છે. ત્યારે હવે લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને લોકોમાં એ પ્રકારનો ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે જેનો જવાબ આદરણીય પ્રધાનમંત્રી